પોચા જાળીદાર લીંબુના ફૂલ વગરના નાયલોન ખમણ આજે આપણે બનાવીશું. તો તેના માટે સૌથી પહેલા ચાળેલો ચણાનો લોટ લીધેલો છે, 1 વાટકી જેટલો લોટ છે અને એ જ વાટકીના માપથી પોણી વાટકી જેટલું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, 2 ચમચી ખાંડ અને 2 લીંબુનો રસ એડ કરીને આ રીતે સરસ રીતે મિક્સ કરી લેશું. હવે એ ચણાના લોટમાં આપણે બધી વસ્તુ એડ કરી દેશું અને સરસ રીતે લમ્સ ફ્રી બેટર કરીને 4 થી 5 મિનિટ માટે ફેટી લેશું અને તેને ઢાંકીને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપી દેશું. ત્યાં સુધીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દેશું અને કેક ટીનને મેં ગ્રીસ કરી લીધેલું છે. હવે બેટરમાં 1 સચેત ઈનો, તેમાં થોડું ઉપર પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. વધારે ઓવર મિક્સિંગ ન કરવું. હવે આપણે તેને કેક ટીનમાં એડ કરીને સ્ટીમરમાં એડ કરી દેશું અને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. એટલે આ રીતના ટૂથપીક એકદમ ક્લીન આવે તે ચેક કરી લેશું. તો એકદમ સરસ પોચા જાળીદાર એવા આપણા નાયલોન ખમણ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવા બન્યા છે. ઓછી મહેનતમાં કોઈ પણ વ્યક્તિ પહેલી વાર બનાવશો ને તો પણ પરફેક્ટ જ બનશે. અને આ લીંબુના ફૂલ વગરના છે, એટલે જે લોકોને લીંબુના ફૂલથી કંઈ પણ પ્રોબ્લેમ થતો હોય ને તો પણ આ ખાવામાં વાંધો નહીં આવે. તો હવે વઘાર કરી લેશું. તો તેલ મૂકેલું છે, તેમાં રાઈ, જીરું, હિંગ અને મરચાં એડ કરીશું. મીઠા લીમડાના પાન, પાણી એડ કરીને મીઠું અને ખાંડ પાણી પૂરતું એડ કરીને આપણે સરસ રીતે 2 થી 3 મિનિટ ઉકળવા દેશું અને તૈયાર થઈ ગયું છે આપણે પાણી. આપણે તેને ઢોકળા ઉપર એડ કરીને ઉપરથી ધાણા ભાજી એડ કરી દેશું અને સર્વ કરીશું. અને જો તમે ક્યારેય પણ આ રીતના ખમણ ન બનાવ્યા હોય તો ચોક્કસથી બનાવજો અને કમેન્ટ જરૂરથી કરજો. અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી ફોલો જરૂરથી કરી દેજો.